કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સાળંગપુર ધામને લઈને વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરના કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા થયેલી જાહેરાત બાદથી વિવાદે જોર પકડ્યું. પાલનપુરમાં તો ધારાસભ્ય અનિકેત ઠાકર મેદાનમાં આવી ગયા અને ટ્રેડમાર્ક કોપીરાઇટને લઈને સવાલ ઉઠાવ્યા. ભગવાનની પેટન્ટ આ ખૂબ મોટો વિષય છે. કોઈ વસ્તુની હોય, સફરજનની હોય પેટન્ટ, કેસર કેરીની પેટન્ટ હોય, એટલે હનુમાનજીની પેટન્ટ કેવી રીતે થાય? આપણને બધાને આ વસ્તુ આશ્ચર્ય તો લાગે છે. સમસ્ત બ્રહ્મ સમાજે પાલનપુરમાં યોજેલી બેઠકમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને સ્વામિનારાયણ સંતોને ખુલ્લી ચેતવણી આપી. એટલું જ નહીં, આ મુદ્દે લડત માટે ઠરાવ પણ પસાર કર્યો, જેને હર હર મહાદેવના નાદ સાથે સર્વાનુમતે પસાર કરાયો. જો આ કોપીરાઇટનો મુદ્દો સંતો, મહંતો, સ્વામિનારાયણ ભગવાનના સંતોને અહીંયા સંબોધીને કહું છું કે આ પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો આ લડાઈ જિલ્લા અને તાલુકામાંથી ગામડાઓ સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવશે. અને આ ઠરાવ અત્યારે અમે કરીએ છીએ. જો આને મંજૂરી આપવી હોય તો ભરતભાઈ, અશ્વિનભાઈને વિનંતી કરું છું કે મંજૂરી આપે, ઠરાવને મંજૂરી આપે. સમસ્ત બ્રહ્મ સમાજ આ મુદ્દે રાજ્ય સરકારને પણ રજૂઆત કરશે અને જરૂર પડે કાયદાકીય લડાઈ લડવાની પણ તૈયારી દર્શાવી છે. એમાં જનરલ ઠરાવ કરી અને વખોડી કાઢ્યો છે અને આ પેટર્ન પરત કરવા માટે સરકારને પણ લખવાની છે અને ટ્રસ્ટને પણ લખવાની છે અને એની માટે કાનૂની કાર્યવાહી પણ કરવાની છે. હનુમાનજી છે આદિ અનાદિ કાળથી ચાલતા હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મના એક આદ્ય ઈષ્ટદેવ છે. એની કોઈ પણ જગ્યાએ પેટર્ન થઈ શકે નહીં અને હિન્દુ જે ધર્મ ચિહ્નો છે, પ્રતિકૃતિ છે, ચિહ્નો છે, ફોટા છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી કોઈ પણ જગ્યાએ બતાવતા હોય તો એની કોઈ પણ જગ્યાએ પેટર્ન ના થાય, એવું સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો ભૂતકાળમાં આવેલો છે. એને અવગણીને આ સ્વામિનારાયણ સંપ્રદાયે જે કાર્ય કર્યું છે એ કષ્ટભંજન 1008 નામ પૈકીનું એક નામ છે. એની પણ પેટર્ન થાય નહીં. એ ઋષિ પરંપરાગતથી ચાલી આવ્યું છે. હનુમાનજી રામાયણ વખતના છે અને એને દરેકના હૃદયસ્થ છે, હિન્દુઓના સનાતન ધર્મના. તો એની પુખાકૃતિ છે કે એની પ્રતિકૃતિ છે એને ક્યાંય તમે પેટર્ન કરાવી શકો નહીં કે વ્યાપારીકરણ કરી શકો નહીં. ક્યાંય કિચનમાં કે ક્યાંય ફોટામાં કે ક્યાંય તમે વિડીયોમાં કે એને તમે દર્શાવી ના શકો. ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય જ એને દર્શાવી શકે અને એવું વ્યાપારીકરણ કરી છે કે એના ટ્રેડમાર્ક લઈ અને એને પોતે આ આવકનું સાધન ઊભું કર્યું છે. એને આ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આગામી સમયમાં જ્યાં પણ આ વિરોધ કરવાનો વધવાનો થશે, સરકારને પણ વિનંતી કરવામાં આવે છે કે સુઓ મોટો કરી અને આ પેટર્નને રદ કરવામાં આવે. સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયે જે કુચેષ્ટા કરી છે એ કુચેષ્ટા આજે પ્રથમ નથી. અનેક વાર આવી કુચેષ્ટા હિન્દુ સનાતન ધર્મ માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરી ચૂક્યો છે. આ વખતે જે કુચેષ્ટા કરી છે અને લોગો બનાવી અને ભગવાનને પેટર્ન બનાવવાની જે વાત કરી છે એના માટે સંપૂર્ણપણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંપૂર્ણપણે લડત આપશે. આ તરફ સુરતમાં શ્રી સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા પણ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે કષ્ટભંજન દેવ તો વર્ષોથી બિરાજે છે, તો કોપીરાઇટની જરૂર અત્યારે કેમ પડી? હું કષ્ટભંજન દેવ કોઈ વેચી નાખ્યા છે? 18 વરણના ઈ દાદા છે હનુમાનજી મહારાજ. તો તમને પોતા ઉપર વિશ્વાસ નથી, દાદા ઉપર વિશ્વાસ નથી, તો જ તમારે ટ્રેડમાર્ક કરાવવો પડે ને. એનો મતલબ એવો થયો, બરોબર છે? તો ટ્રેડમાર્ક આ 250 વર્ષમાં કોઈને એવું ન સૂઝ્યું કે ભગવાનનો કે કષ્ટભંજન દેવનો આપણે ટ્રેડમાર્ક કરાવી, તો હવે તમને કેમ સૂઝ્યું? ટ્રેડમાર્ક તો પહેલા તમારે પોતાનો કરાવવાની જરૂર છે. અઠવાડિયા 15 દિવસ પેપરમાં ચડો છો કે અહીંયા ધોતિયા છોડી નાખ્યા એનો, એ પહેલા ટ્રેડમાર્ક કરાવો તમે. અને હાલી મળ્યા છો દાદાનો ટ્રેડમાર્ક કરાવવા. એટલે હું દાદા કોઈએ વેચી નાખ્યા છે અને તમે એકલા ખરીદી લીધા છે? એટલે દાદાનો ફોટો પૂજવાનો એટલે એના પૈસા ચૂકવવાના પબ્લિકને તમને? એટલે તમે પૈસા રળવાનું સાધન કર્યું. હનુમાનજી મહારાજ ઉપર તમે પૈસા રળો છો અને તમે પાછા કહેવાશો સંતો થઈને તમે જો સ્ત્રી ધન્યા ત્યાગી થઈ અને જો ભગવાનના ટ્રેડમાર્ક તમારે કરાવવા પડતા હોય ને તો ધોતિયા કાઢી અને પેન્ટ બુશર્ટ પહેરી અને રળવા મળો સાનમુના. અને આ સાધુ થઈને કાલ સવારના ભગવાન સ્વામિનારાયણની સુંદરી ઓઢી અને ભગવાનને ખરીદવા નીકળ્યા. તમારી બુદ્ધિ ક્યાં ગઈ વિચાર તો કરો. અને તમારો કોઈ અધિકાર નથી કે દાદાને ખરીદવાનો. હનુમાન દાદા એ મારો દાદો છે અને આ ધર્મની અંદર કોઈની સત્તા હોય ને કે તમે કાલ સવારના સાધુ જ્યાં છો, તમે કોપીરાઇટ લેવાનો તમારો કોઈનો અધિકાર નથી. અને તમે દાદાને ખરીદવા બેઠા છો, દાદાનો એક લફાટ પડશે ને તો તમારી ગદા એક પડશે ને તો તમે ક્યાં ખોવાઈ જાઓ ને તમારો પત્તો નહીં રહે.
11 જૂને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર દ્વારા જાહેરાત કરાઈ હતી કે હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો તથા કિંગ ઓફ સાળંગપુર સહિત વિવિધ કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટ દાદાના ચરણોમાં સમર્પણ કરાયા છે. જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે શ્રી સાળંગપુર ધામ એ સમગ્ર વિશ્વના ફલક ઉપર કરોડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે અહીંયાના કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજ તેમજ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ એ દરેક ભક્તોના હૃદયની અંદર એક આગવું સ્થાન ધરાવી રહ્યા છે. અહીંયા ભક્તિ ભાવ, સેવા પરંપરા એ ખૂબ જ દેદીપ્યમાન અને દિવ્ય છે. ત્યારે હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ કરાવ્યા છે અને તે થઈને આજે હનુમાનજી મહારાજના શરણોમાં સમર્પિત કર્યા છે. ત્યારે આવનારા સમયમાં આના કોઈ દુરુપયોગ કે મિસયુઝ ના કરી શકે એ હેતુથી આપણી સાળંગપુરની આગવી ભક્તિ પરંપરા, સેવા પરંપરાઓ જળવાઈ રહે એ હેતુથી આ કાર્ય સંપન્ન થયું છે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ.